હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે જઈએ છીએ અમે નર્મદા નદીમાં નાહવા માટે, કેમ કે ગંગા દશેરા ચાલે છે. એનો મહિમા શું છે હું તમને પછી કહીશ, પણ હમણાં આવ્યા છે ને તમને બહુ મોડું કરાવડાવે છે. અમને બધાને ગાડીમાં બેહાડી રાખેલા છે ને એવું નીકળતો નહીં, પાછો ઘરમાં ઘૂસી ગયો. તો આજે નદીએ નાહવા જઈએ છીએ અને મસ્ત વાદળ છાયું વાતાવરણ છે એટલે સારું છે. હમણાં અમારા કલર દેખી લો, પછી કલર બદલાઈ જશે. આ જેટલા વ્હાઈટ દેખાય છે એનાથી ડબલ કાળા થઈશું હવે. તો આ સાજલી થી સિનોર જવાના રસ્તા તરફ જવાનું હોય છે. સુરાસામર આવ્યું, સુરાસામર થી આ બાજુ આ જે રસ્તો પડે ને બસ સ્ટેશન ની બાજુ વાળો, તઈથી આવવાનું, તઈથી અંદર જવાનું. આ પહોંચી ગયા છે માંડવા, આ બાજુ જ જવાનું છે. જો બધા એ બાજુ વળે છે. તો અમે લોકો માંડવા પહોંચી ગયા છે. એમ તો તાપ થોડો થોડો લાગે છે, પણ જોઈએ નદીમાં નાયા પછી તો પવન સારો છે. પણ નદીનું પાણી એટલું મસ્ત ઠંડુ ઠંડુ છે, જો એકદમ ટ્રાન્સપરન્ટ પાણી છે ને. રેયાસ હાય કહી દે. ચલો પેલા આ બાજુ તો હવે મેઇન ટાસ્ક તો હમણાં ચાલે છે ગંગા દશેરા. એનો મતલબ એ થાય છે કે ગંગા નદી પણ નર્મદામાં એમના પાપ જોવા માટે અહીંયા આવે છે. એના માટે જેઠ મહિનામાં જે અધિક માસ હોય છે, એટલે કે પુરુષોત્તમ માસ, એમાં આનો નર્મદા નદીમાં નાહવાનો મહિમા છે. તો આ લોકો અહીંયા સ્માઇલી બોલ થી રમે છે. જો પેલી તો અકડાઈને મારે છે, જાય છે. જો બધા વોટર પાર્ક માં ગંદા પાણીના 700-800 રૂપિયા આપવાના, એના કરતા ચોખ્ખા પાણીમાં નાહવાનો ફ્રીમાં. જો કેવી ભૂખ લાગી છે? કેવી ભૂખ લાગી એવું પૂછે માસી. જો આ તો પતાઈ હોય દીધું, કેવી ભૂખ લાગી ગઈ હશે. હવે હું બી ખાઈ લઉં. તો ખીચું ખાધા પછી ભૂંગળા બટાકા પણ અહીંયા તો બધું સારું લાગે. કેવું રાત્રિનો લોટ ખાધો, ભૂંગળા બટાકા ખાધા. હવે ખાઈશું ચણાની દાળ અથવા ચણા જોડ કરે. મજા આવે અહીંયા ખાવાની. સૌથી વધારે તો હાલ હવે મેઇન કામ એ છે કે પેલું દેખાય ને એ ચડવાનું છે. બસ માઇનસ પોઈન્ટ એ છે કે ટેકરો ચડીને ઉપર જવાનું છે. તો હવે લાસ્ટ એન્ડ સમોસાથી કરીએ છીએ. કેવા છે એ જોઉં છું કે ગરમ ગરમ સમોસા કેમ ના ખાય છે બધા.